કેપિટલ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કલાલી રોડ પર 120ની સ્પીડે બાઇક હંકારતા નબીરાએ અકસ્માત સર્જ્યો। લાઈવ વિડીયો વાયરલ થતા ચકચાર મચી। વડોદરા શહેરમાં રાત્રિના સુમારે જાહેર માર્ગો પર સ્ટંટબાજી અને બેફામ ગતિએ વાહન હંકારવાની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે, જે નિર્દોષ નાગરિકો માટે જોખમરૂપ સાબિત થઈ રહી છે। તાજેતરમાં શહેરના કલાલી વિસ્તારથી દરબાર ચોકડી સુધીના માર્ગ પર એક બાઇક ચાલકે જાહેર રસ્તાને રેસિંગ ટ્રેક સમજીને પૂરપાટ ઝડપે વાહન હંકારી અકસ્માત સર્જ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ સમગ્ર ઘટનાક્રમ બાઇક ચાલક દ્વારા જ રેકોર્ડ કરવામાં આવ્યો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતા શહેર પોલીસની રાત્રિ પેટ્રોલિંગ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। પ્રસારિત થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચાલક શરૂઆતમાં કાચા માર્ગ પરથી મુખ્ય માર્ગ પર પ્રવેશ કરે છે અને ત્યારબાદ ગણતરીની સેકન્ડોમાં જ વાહનની ગતિ તીવ્ર કરી દે છે। રાત્રિના સમયે માર્ગ પર વાહન વ્યવહાર ઓછો હોવાના ગેરલાભ ઉઠાવી ચાલકે અંદાજે 100થી 120 કિલોમીટર પ્રતિ કલાકની જીવલેણ ઝડપે બાઇક હંકાર્યું હતું। માર્ગ પર આવતા ગતિ અવરોધકો કે ખાડાઓની પરવા કર્યા વિના બેફામ રીતે દોડાવવામાં આવેલા આ વાહને મુસાફરી શરૂ કર્યાની માત્ર 2.5 મિનિટમાં સમયગાળામાં જ એક અન્ય દ્વિચક્રી વાહન ચાલકને અડફેટે લીધો હતો, જેના પરિણામે અકસ્માત સર્જાયો હતો। આ ગંભીર ઘટના અંગે શહેરના ટ્રાફિક વિભાગના મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારિયાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું, હાલમાં આ બાબત તેમના ધ્યાનમાં આવી નથી, પરંતુ વાયરલ વિડીયોના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવશે। શહેરીજનોના જીવના જોખમે રાત્રિના સમયે યોજાતી આવી ગેરકાયદેસર રેસ અને સ્ટંટબાજીને કારણે સામાન્ય નાગરિકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે અને પોલીસ દ્વારા આવા બેજવાબદાર વાહન ચાલકોને શોધી કાઢી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે।